અમે હવે એક સંગઠન કર્યું હતું ગઈ સાલ ડેલાસમાં, તો લગભગ 70-80 સંસ્થાઓ અમેરિકાથી જોડાઈ હતી. એનું નામ છે ફોગા USA, ફેડરેશન ઓફ ગુજરાત એસોસિએશન USA. અને એની અંદર દરેકે દરેક ગુજરાતીઓનો સમાવેશ કરે છે. એટલે ગુજરાતીઓના જે પ્રશ્નો ખરા એ વહેલા મોડા અહીંના પ્લેટફોર્મથી ઇન્ડિયાની અંદર રજૂ કરી શકાય અને એનો ઉકેલ લાવી શકાય. એનો પ્રયત્ન ચાલે છે અત્યારે. અને મને લાગે છે મે મહિનામાં એનું બીજું સંમેલન પણ મે મહિનાની અંદર 22, 23, 24 ઓર્લાન્ડોની અંદર કે ટેમ્પાની અંદર અમે બીજું સંમેલન કરી રહ્યા છીએ. એમાં અમારું ટાર્ગેટ છે 8,000 ગુજરાતી ભેગા કરવાનો દેશના જુદા જુદા વિભાગમાંથી. અને દરેકે દરેક સંસ્થાઓના લીડરો, દરેકે દરેક સંસ્થામાંથી 5-10 જણ, અને એ લોકોને બધાને જગ્યા પર ભેગા કરવા એવો એક પ્રયાસ ચાલી રહ્યો છે. અને એથી આગળ મારો પ્રયાસ એ છે કે જ્યારે બધા ભેગા થશે તો દરેક જણ જોડે મારી પર્સનલ ઈચ્છા છે દરેક જણ જોડે $1 ફી લેવાની મહિનાની. હવે સમજો કે 1,00,000 માણસ ભેગા થાય, ખાલી એક્ઝામ્પલ આપું છું, અતિશયોક્તિ નહીં પણ લાખ તો એમને ભેગા થઈ જાય, તો $1,00,000 મારી પાસે દર મહિને આવે તો વર્ષે 10 મિલિયન થાય. તો હું એક લોટરી સિસ્ટમ કરું આખા અમેરિકાની અંદર કે ભાઈ કોને કોને ગુજરાતી સમાજનું બિલ્ડિંગ બાય કરવું છે. કારણ કે બિલ્ડિંગ હોવું એ મેં અનુભવ્યું છે કે બિલ્ડિંગ હોવાથી સંગઠન વધે છે. કારણ કે જગ્યા મળી ગઈ, ખીલો થઈ ગયો, એક ખીલો થઈ ગયો કે ક્યાં છે અહીં મળશે. હવે તમારે ભાડે કરવાનું હોય તો મિટિંગો કરો, મળવા જાઓ, ભાડું લો, ભાડું ના મળ્યું, ડેટો બદલો, અને આ બધામાં ઘણી વખત પ્રસંગો જતા રહે. પેલું તો ભાઈ પ્રસંગ બિલ્ડિંગ છે તો ભેગા થાવ જ. એટલે મારી ઈચ્છા એ છે કે 50 સ્ટેટની અંદર એક તો સમાજ હોવો જ જોઈએ, પ્લસ મોટા મોટા શહેરોમાં એક હોવો જોઈએ. એટલે આજથી જો ચાલુ થશે તો 10 વર્ષની અંદર ન્યુયોર્ક અમેરિકાની અંદર ઓછામાં ઓછા 300 થી 400 ગુજરાતી સમાજના બિલ્ડિંગો થશે. એવો મારો એક વિચાર છે.